પૂર્વ કચ્છ પોલીસે ચોરી લૂંટના 34 ગુના ઉકેલ્યા છે। જુદા જુદા મંદિરોમાં ચોરી અને લૂંટ કરવામાં આવી હતી। રાજસ્થાનની આ ગેંગ હતી જે મંદિરોને ટાર્ગેટ કરી રહી હતી। આ ગેંગના સાગરીતોને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ કોતરણી કામ સાથે જોડાયેલા છે। 8 પોલીસ મથકમાં આ ગુના નોંધાયા હતા જે પોલીસે ઉકેલી નાખ્યા છે અને પોલીસે રાજસ્થાનમાં દિવસ રાત સર્ચ કર્યું, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનો સહારો લીધો અને આખરે મંદિરોને ટાર્ગેટ કરતા આ હેવાનોને પકડી પાડ્યા છે। તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી ને એની સાથે સાથે જે બીજા બનાવ બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા, જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય, જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી। ત્યાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે।